આપણા ઈષ્ટની અંદર આપણી સાચી ભક્તિ હોય તો આપણને બીજું કોઈ દેખાવું જ ના જોઈએ। જો ખરેખર આપણને આપણા જ ઈષ્ટમાં એટલી શ્રદ્ધા છે તો આપણને એક પણ જગ્યાએ આપણા ઈષ્ટ સિવાય બીજા કોઈની મૂર્તિ દેખાવી જ ન જોઈએ। દેખાવી ન જોઈએ એટલે આંખ બંધ કરી દેવાની, બીજી મૂર્તિઓ નહીં જોવાની। આનો મતલબ એવો છે કે મૂર્તિ કોઈની પણ હોય એની અંદર મને તો મારા ઈષ્ટના જ દર્શન થવા જોઈએ, તો મારું ભજન સાચું કહેવાય, તો ઈષ્ટમાં શ્રદ્ધા કહેવાય। હરિ અને હર વચ્ચે ભેદ કરવાની વાત છે। કોનો દ્રોહ? બે છે જ નહીં। બે હોય તો આપણે સરખામણી કરીએ કે આને ને આ, બે કોઈ છે જ નહીં। પરાત્પર પરબ્રહ્મ સદાયને માટે એક જ છે, બે છે જ નહીં। તો જો એક જ છે એ આખા જગતમાં પોતાના જ સ્વરૂપ પ્રગટ કરે છે તો પછી બધા જ સ્વરૂપોમાં આપણને તો આપણા જ ઈષ્ટ દેખાવા જોઈએ, બીજું હજી દેખાય છે એટલે ભેદ બુદ્ધિ છે એટલે હજી ભજન પાક્યું નથી।